વેલકમ બેક ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ફરી એક વખત ગ્રામર ફોર ગુડ જ્યુસના ધ ડેલી ડોઝ સિરીઝના આજના બીજા એપિસોડમાં. ગઈકાલે આપણે પ્રવર્બ વિશે વાત કરી હતી, એટલે કે કહેવત વિશે વાત કરી હતી. તો આજે આપણે એડિયમ વિશે વાત કરશું અને આજનો આપણો રૂઢિપ્રયોગ છે birds of a feather flock together. એટલે કે સમાન પીછાના પક્ષીઓ નું એક સમૂહ કે ટોળું સાથે હોય છે. બરાબર. આ કહેવતનો અર્થ એવો થાય છે કે સમાન હોબીઝ કે હેબિટ્સ કે ઇન્ટરેસ્ટ એટલે કે શોખ, રસ કે આદત વાળા વ્યક્તિઓ કે લોકો છે એ લોકોનું એક જૂથ કે સમૂહ હંમેશા સાથે જોવા મળે છે. આની પેરેલલ બીજી કેટલીક કહેવતો નહીં પણ રૂઢિપ્રયોગો છે જે કંઈક આવા છે. એક તો સંગ એવો રંગ, અથવા આપણે કહીએ સોબત તેવી અસર. તો એનું થશે યુ આર ધ કંપની that you keep. તો આ અને સમાંતર બીજી એક રૂઢિપ્રયોગ છે. હજી એક જોઈએ આપણે. like attracts like એટલે કે જેવાને તેવા આવી મળે. હજી એક જોઈશું આપણે. great minds think alike એટલે કે મહાન માણસો કહીએ કે માઇન્ડ ને અહીંયા આપણે બુદ્ધિ કહીએ. મહાન બુદ્ધિ સમાન વિચારે છે. તો આજનો આપણો ઇડિયમ છે બર્ડ્સ ઓફ અ ફીધર ફ્લોક ટુગેધર, અને એને સમાંતર બીજા 3 ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો આપણે જોયા. ઉદાહરણમાં જોઈએ આપણે તો કંઈક આવું કહી શકીએ કે ઓલ ઓફ માય ફ્રેન્ડ્સ હેવ કોમન ઇન્ટરેસ્ટ એન્ડ આઈ ગેસ વી આર લાઈક ધ બર્ડ્સ ઓફ અ ફીધર ફ્લોકિંગ ટુગેધર. બરોબર મિત્રો, આના જેવા અન્ય કોઈ રૂઢિપ્રયોગો તમને જો ખ્યાલ હોય અંગ્રેજી અથવા તો ગુજરાતીમાં, તો કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી લખી જણાવજો. અને એક વસ્તુની રજૂઆત મારે રોજ તમને કરવી હોય છે. મારા કોઈ પણ શોર્ટ્સ કે વિડીયોઝ હોય છે એના ડિસ્ક્રિપ્શન જરૂરથી ચેક કરજો. એમાં તમને વિડીયોને લગતી બધી જ માહિતી વિસ્તૃત રીતે લખેલી મળી રહેશે અને જેમાંથી તમે નોટ્સ પણ બનાવી શકશો, જે તમને સમયે કામ પણ લાગી શકે છે. ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગ્રામર ફોર ગુડ જ્યુસ.